આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં ભરત પડિયાર નામના વ્યક્તિની જીવતા સળગાવી દેવાની ઘટના બની અને આંકલાવ પોલીસ મથકે અંબાવ ગામના મહિલા સરપંચ કોકિલા પઢિયાર, તેણીનો પતિ દિનેશ પઢિયાર, મહિલા સરપંચના બંને પુત્રો નિલેશ પઢિયાર, રાજેશ પઢિયાર અને ભત્રીજા અશોક પઢિયાર કુલ 5 લોકો સામે આંકલાવ પોલીસ મથકે ગુનો નોંધાયો અને આંકલાવ પોલીસે તપાસ હાથ ધરી. આંકલાવ પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અંબાવ ગામનો નાગરિક ભરત પઢિયાર એ અંબાવ ગામના મહિલા સરપંચ કોકિલા પઢિયારે કરેલ આર્થિક ભ્રષ્ટાચારની જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મુખ્યમંત્રી સુધી કરી હતી લેખિત રજૂઆત કરી હતી. મહિલા સરપંચના પતિ અને પુત્ર તેમજ ભત્રીજાએ મળી અરજદાર ભરત પઢિયારને જીવતો સળગાવ્યો. ગંભીર રીતે દાઝી ગયેલ ભરત પઢિયારને સયાજી હોસ્પિટલ ખસેડાયો. હાલ તેની હાલત ગંભીર. ભોગ બનનાર ભરત પઢિયારે મહિલા સરપંચના વહીવટ પર તાજેતરમાં લગાવ્યા હતા ગંભીર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ. સમગ્ર ઘટનાક્રમમાં આંકલાવ પોલીસે મહિલા સરપંચ કોકિલા પઢિયાર, સરપંચના પતિ દિનેશ પઢિયાર, સરપંચના 2 પુત્રો અને સરપંચનો ભત્રીજો સહિત 5 શખ્સો સામે આંકલાવ પોલીસ સામે નોંધાયો ગુનો. આરોપીઓ તમામ ફરાર છે. ભોગ બનનાર ભરત પઢિયારની સળગવાની ઘટનાના વીડિયો થયા વાયરલ થયા હતા. જો કે આંકલાવ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તમામ આરોપી હાલ ફરાર છે, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલ વ્યક્તિ ભરત પઢિયારે જાતે જ પેટ્રોલ છાંટી પોતાને આગ લગાવી રહ્યા હોવાનું જણાવી રહી છે. સ્થાનિક નજરે જોનારા ગ્રામ્યજનો પણ આ જ મુજબની કેફિયત જણાવી રહ્યા છે કે ભોગ બનનાર ભરત પઢિયારે જાતે જ પોતાને પેટ્રોલ છાંટી અગ્નિ ચાપી છે. જો કે વધુ સત્ય તો સંપૂર્ણ પોલીસ તપાસમાં બહાર આવશે. હાલ આંકલાવ પોલીસ તેમને મળેલ વીડિયો આધારે જણાવી રહી છે કે ભોગ બનનાર ભરત પઢિયારે જાતે સળગવાનો પ્રયાસ કર્યો છે. રિપોર્ટર હસમુખભાઈ નાયક. જી, આણંદ જિલ્લાનું આંકલાવ પોલીસ સ્ટેશન અને આંકલાવ પોલીસ સ્ટેશનનું અંબાવ ગામ. એ અંબાવ ગામમાં ગઈ તારીખ 3 તારીખના રોજ સાંજના સમયે એક બનાવ બન્યો હતો અને એ બનાવમાં જે ફરિયાદી છે ભરતભાઈ પઢિયાર ગામના છે, એમના ગામના સરપંચ છે. એમના વિરુદ્ધમાં કોઈક ભ્રષ્ટાચાર બાબતેના આક્ષેપો હતા અને એ આક્ષેપોને લઈને ગામમાં કંઈક જે સરપંચ છે એમના સહિત જે બીજા એમના જે પરિવારના સભ્યો છે એમની સાથે આ ફરિયાદી ભરતભાઈનો કોઈ મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના બનાવ બન્યા બાદ કંઈક સળગાવવાની વિગત પોલીસ સ્ટેશને ધ્યાને આવેલ અને એ ધ્યાને આવેલ વિગત આધારે પોલીસે જે તે જગ્યાએ સારવાર હેઠળ હતા. પ્રથમ આંકલાવ હોસ્પિટલ ગયા હતા, ત્યારબાદ એવી માહિતી મળી હતી કે એમને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કર્યા છે, જેથી ત્યાં પોલીસ દ્વારા રૂબરૂમાં એસએસજી હોસ્પિટલ ખાતે એમની ફરિયાદ લેવામાં આવેલ છે અને એમના જણાવ્યા મુજબની ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે અને એ ફરિયાદ અનુસંધાને હાલ પોલીસ તપાસ ચાલુ છે. સર, જે ફરિયાદી છે એમનો એક આરોપ રહ્યો છે કે તેમની પર પેટ્રોલ છાંટવામાં આવીને પછી સળગાવવામાં આવ્યા. પોલીસ તપાસનો શું ખુલાસા બહાર આવે છે? જુઓ, જે બાબત છે કે એમની પર પેટ્રોલ કે જે જ્વલનશીલ પદાર્થ છાંટીને એમને સળગાવવાનો એ પાસા ઉપર પોલીસ તપાસ કરી રહી છે અને એ સિવાય તપાસ દરમિયાન એવા પણ ક્યાંક ને ક્યાંક બાબતો ધ્યાને આવેલી છે કે એમને જાતે જે જ્વલનશીલ પદાર્થ છાંટીને એમનો પોતાની જાતને સળગાવવાનો પ્રયત્ન કરેલ હોય એવી પણ વિગતો ધ્યાને આવેલ. અગાઉ ફરિયાદી અને ભોગ બનનાર વ્યક્તિ વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયેલો હતો? પહેલા વિવાદ થયો હોય એવી વિગત તો ધ્યાને નથી આવી. સર, કેટલા લોકો સામે ગુનો નોંધ્યો? 5 લોકો વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલ. મહિલા સરપંચ સહિત કેટલા? મહિલા સરપંચ સહિત ટોટલ 5. હવે કે ગઈકાલે જે ફરિયાદીનું નિવેદન સામે આવ્યું છે હોસ્પિટલમાંથી, હજુ પણ તે પોતાની વાત પર અડગ છે કે તેમની ઉપર ગેલનથી પેટ્રોલ છાંટવામાં આવે છે અને સળગાવી દેવામાં આવે છે. સોશિયલ મીડિયાના વિડીયો કંઈક અલગ કહી રહ્યા છે. તો પોલીસની કામગીરીમાં કેટલી દખલ થઈ રહી છે આખી બાબતોમાં? ના, દખલ કોઈ નથી થઈ રહી. જે પણ તપાસના અંતે સ્પષ્ટતા થશે, જે પણ તમામ પાસાઓ ફરિયાદને અનુરૂપ જે લખાવ્યા છે એ મુદ્દાઓ પર પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે. તપાસ દરમિયાન જે આપ કહી રહ્યા છો કે જે વિડીયો સામે આવ્યા છે એ વિડીયોની પણ વિગતો ધ્યાને લઈ રહ્યા છે અને હાલમાં જે વધુ પડતી જે બાબતો આવી રહી છે કે ધ્યાન ઉપર એ એવી ધ્યાને આવી રહી છે કે ફરિયાદીએ પોતે આવો કોઈ પ્રયત્ન કરેલ હોઈ શકે. જી, કે સરપંચને તેમના પરિવાર દ્વારા સળગાવી દેવામાં આવે છે.
ફરિયાદી દ્વારા જે આક્ષેપ કરવામાં આવેલ છે એ એમની ફરિયાદ મુજબ એમણે જે વિગત લખાઈ છે એ વાત ફરિયાદ મુજબ વિગત બરાબર છે. સાહેબ, સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા છે તેની અંદર અલગ પ્રકારની ઘટના જોવા મળી રહી છે. જી, આ એંગલ પર પોલીસ કઈ દિશામાં તપાસ કરશે? ચોક્કસ એ તમામ પ્રકારના તમામ બાજુઓથી જે વિડીયો લેવામાં આવેલા છે એ અમે ચેક પણ કરી રહ્યા છે. તપાસના કામે અમે ભેગા પણ કરી રહ્યા છે અને એમાં શું હકીકત શું સત્યતા છે એ પણ અમે એક્સપર્ટને મોકલીને એની વિગતો મેળવવાનો પ્રયત્ન ચાલુ સર, છે. ફરિયાદી પોતાના ઘરેથી જે ઘટના સ્થળ સુધી પહોંચે છે ત્યાં સુધી આ સરપંચના પરિવાર દ્વારા કોઈ મારામારી કે એ પ્રકારની કોઈ ઘટના સામે આવેલી? આ બનાવ બન્યો એ શરૂઆત મારામારીથી જ થયેલો છે કંઈક.